રાજકોટ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની પત્રકાર પરિષદ 2027માં આરામ કરવાની વાત કરી હતી। હું 2009મી સતત પ્રવાસ અને કામ કરી રહ્યો છું। હવે 2027 આવી રહી છે એટલે કામમાં આરામની વાત કરી છે। મારા બાદ મારા પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે। 2027માં નવી ભૂમિકા અંગે કહ્યું, માતાજીની ઈચ્છા હશે તે થશે। સુરત ખાતે બીજા ખોડલધામ અંગે પણ નિવેદન આપ્યું। કહ્યું, લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે બાઇટ। નરેશભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન, રાજકોટ। અહેવાલ સંજય પોપટ। તારીખ 19-20-21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે। હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ। આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે અને 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી। સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ। હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી।